अन्य समाचारों पर नजर करिए तो थरादना खेडूतोनी स्थिति कफोड़ी बनी है। पूરના 25 દિવસ બાદ પણ ખેતરો જળબંબાકાર છે। નાગલા, ખાનપુર, દોડગામના ખેડૂતો બરબાદ થઈ ગયા છે। 25 દિવસ બાદ પણ પાણીનો નિકાલ ન થતા પાક બરબાદ થયો અને ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે। સરકારે સર્વે કરી તુરંત સહાય ચૂકવે તેવી માંગ કરી છે। આ ખેડૂતોનું દર્દ સરકાર સાંભળે। નાગલા, દોડગામ અને ખાનપુરની જમીન છે તે બંજર બની હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે। પહેલાં દ્રશ્યો ખાનપુરના બતાવીશ। ખાનપુર જે સીમમાં આવેલી તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા છે। સતત 2015, 2017, 2025માં પણ હાલ આની આ પરિસ્થિતિ ખેતરોને જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર, બિયારણ, ખેડાઈ ખર્ચ કર્યો, પરંતુ હાલ તમામે પાણીમાં જોવા મળી રહ્યો છે। મગફળીનો પાક છે તે પાક પણ પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની હાલત બહુ દયનીય થઈ છે। જોકે અહીં પૂર આવ્યા બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા। તમે જોઈ શકો છો તે પ્રમાણે મગફળીની હાલત તમે જોઈ શકો છો। તમામે જે મગફળીનો પાક છે તે પાણીમાં ગરકાવ થતાં હાલ મગફળી ખરાબ થઈ છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ પાણીની હાલ તો નિકાલની કંઈક વ્યવસ્થા કરવામાં આવે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। જમીન બિલકુલ 80% બસી જ નથી, પાણીમાં છે। કોઈ જમીન બસી નથી અમારે। પાક નિષ્ફળ ફેલ ગયો છે। હાવ કૃષિ મંત્રી સાહેબ આવ્યા હતા, એનો હવે ધોળના ને એના છેના પૈસા કેટલા હાલે કોઈ માહિતી નથી। અમારે હાલ ઢોરાને નાખવા નિયાસાર કશું નથી, ગરીબોને ખાવા દાણો નથી। ખાનપુર ગામની અંદર પાણી ભરાઈ ગયું છે, અહીંયાને રહેવા કોઈ સુવિધા નથી। એટલે હવે સરકાર શું કરે છે નિર્ણય એ સરકારને લેવાનો છે, પણ અમે તો હાલ ખાલી બેઠા જ છો પાણીએ, કોઈ નિકાલ આવતો છે નહીં પાણીનો। અને હાલ અમારી હવે પરિસ્થિતિ ખરાબ છે, સરકાર લે સાજો। અમારી સાહેબ પાણીની પરિસ્થિતિ ભયંકર પરિસ્થિતિ છે। હું 15માં આવું ને હું પૂરું હતું, પાક નિષ્ફળ ગયો હતો। પાછળથી વળી 17માં પરિસ્થિતિ આવી, વાવેતર કરીને નિષ્ફળ ગયો, અને આ 25માં અમે વાવેતર બધી કરી નાખ્યું હતું, અને આ પૂરા એને નિષ્ફળ ગયો પાણીના વરસાદના કારણે। અમારી પરિસ્થિતિ ખતરનાક છે। મારે કાયમીનો નિકાલ કર્યો તો અમારા ગામની જમીન, આખા ખાનપુરની જમીન બધી બજેટ થઈ જવાની પાણીમાં। પોણે અમારે 80% તો પોણી છે ખાનપુરની અંદર। ખાલી અમારા ખાનપુરમાં 20% જમીન બસીને કે બીજી બસી નથી। એ કોઈક સામાન્ય 20% જ બચે છે, બધી પોણીમાં હાલ ગરકાવ। ખાનપુર ગામ પણ આખું ગરકાવ છે।